સરકારી ધારાધોરણ મુજબ એટ્રોસિટી એક્ટમાં અને જે એમની હત્યા થઈ છે એમાં સહાય માટે કોઈ આવ્યું નથી ફોર્મ. અને અમારા દીકરા પર જેમણે હુમલા કર્યા એ તમામ લોકો ને માંથી ઘણા લોકોને હજુ પકડવામાં નથી આવ્યા. તાત્કાલિક અસરથી એમને પણ પકડવામાં આવે. દીપક હળપતિ હત્યા મામલે ચેતર વસાવા પહોંચ્યા ડાભેલ ગામ. ચેતર વસાવાએ પગારમાંથી 51,000ની પરિવારને સહાય કરી. નવસારીની કે નવસારીમાં આદિવાસી યુવકની હત્યાના મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે ચેતર વસાવા પણ તેમની મુલાકાતે પહોંચ્યા હતા. નવસારીના ડાભેલ ગામની ઘટના, ગાયનું કતલ કરવાનો ઇનકાર કરતા ડાભેલમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. દીપક હળપતિ હત્યા મામલે ચેતર વસાવા પહોંચ્યા ડાભેલ ગામ. દીપક હળપતિના પરિવાર સાથે ચેતર વસાવાએ કરી મુલાકાત. આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પરિવારને સહાય આપી. ચેતર વસાવાએ પગારમાંથી 51,000ની પરિવારને સહાય કરી અને સાથે જ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વસાવાએ માંગ કરી. ફરાર હત્યારાને તાત્કાલિક ધરપકડની પણ ચેતર વસાવાએ માંગ કરી. આવી ઘટના ફરી ઘટશે તો મોટું આંદોલન કરીશ તેવી વાત પણ ચેતર વસાવાએ કરી છે. તેમના પરિવારને એ સહાનુભૂતિ આપતા અને મદદ આપતા ચેતર વસાવા તેમના ગામ પહોંચ્યા હતા અને તેઓએ ત્યાંથી જ કેટલાક અધિકારીઓને ફોન કરી અને તાત્કાલિક આ કેસની તપાસ કરી અને જે પણ હત્યારાઓ અને આરોપીઓ છે તેમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, પરિવારને ન્યાય મળે, પરિવારને સહાય મળે તે માટે ચેતર વસાવાએ માંગ મૂકી હતી અને ચેતર વસાવાએ પણ 51,000 રૂપિયાનો ચેક એ પરિવારને સહાય રૂપે આપ્યો હતો. ચેતર વસાવા એ ગામની અને પરિવારની જ્યારે મુલાકાતે ગયા ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા અને ચેતર વસાવાએ શું કહ્યું આવો તે પણ જોઈએ. ધારાસભ્ય ડીડી પર અહીંયા નવસારી આવ્યા છે. આપણે જે દીપકભાઈ હળપતિ પર હુમલો થયેલો ને સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું, તેમના ઘરે જ બેઠા છે એમના પરિવાર સાથે. તો આપણે સમાજ કલ્યાણ અધિકારીમાં આવે હમણાં તમે જ છો કે તો એમને ત્યાં પેલું સરકારી રાહે જે કંઈ સરકારી ધારાધોરણ મુજબ એટ્રોસિટી એક્ટમાં અને જે એમની હત્યા થઈ છે એમાં સહાય માટે કોઈ આવ્યું નથી ફોર્મ ભરવાનું, પંચાયત કરવાનું. હા 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 સારું સારું મને જણાવો ને. એના ઘરે જ બેઠા છે, એમના ફાધર પણ છે મરનારના, એમના પત્ની પણ છે અને એ લોકોએ કીધું કે કોઈ અધિકારી આ રીતના નથી આવ્યા, અમારું નિવેદન પણ નથી લીધું, પંચકેસ પણ નથી કર્યું અને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ કે અમારા બેંક એકાઉન્ટના ખાતા કે કંઈ પણ નથી માંગી આવ્યું છે. ઓકે ઓકે સારું સમજ. અને એને પંચકેસ કરવા માટે મોકલેલા ફોર્મ ભરવા માટે એવું કહે છે પણ જાણી લે છે મને હમણાં કહે છે બેટા. ઓકે એટલે જેણે તાલુકામાં એનો કોઈ હશે ને એને હોઈપું હશે પણ આજે ડાભેલ ગામના જે દીપકભાઈ હળપતિ અમારા દીકરા અમારી વચ્ચે નથી રહ્યા, એમના પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવવા અને પ્રકૃતિ એમને શક્તિ આપે એ પ્રાર્થના કરવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે. ત્યારે એક ગાય ન મારવાના ના પાડવાથી જે પ્રકારે અમારા દીકરાની હત્યા થઈ છે, અમારા ભાઈની હત્યા થઈ છે, ખૂબ જ દુઃખદ બાબત છે. ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની વાત કરે છે, ગૌરક્ષાની વાત કરે છે, ત્યારે એમની રાજનીતિ ગાયથી ચાલુ થાય છે ને અહીંયા ખુલ્લેઆમ ગાયો જ્યારે મરાતી હોય ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એનો પણ ખુલાસો કરવો જોઈએ. અને અમારા દીકરા પર જેમણે હુમલા કર્યા એ તમામ લોકો ને માંથી ઘણા લોકોને હજુ પકડવામાં નથી આવ્યા. તાત્કાલિક અસરથી એમને પણ પકડવામાં આવે અને કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે એવી અમારી માંગણી છે. આજે અમે આવીને અમારા બેન છે, એમના નાના નાના એક દીકરો ને એક દીકરી છે, એમને
એમના જીવન નિર્વાહ માટે જે કંઈ આપવા જેટલું હતું અમારી યથાશક્તિ પ્રમાણે અમે મદદ પણ કરી છે. આદિજાતિ મદદનીશ કમિશનરને અહીંયા બેઠાથી જ અમે વાત કરી અને સહાય માટે પણ એમની જે કંઈ નિવેદન છે, એમના ડોક્યુમેન્ટ છે એ લઈને તાત્કાલિક અસરથી સહાયના ફોર્મ પણ ભરવામાં આવે અને સરકારની ગાઈડલાઈન મુજબ એને સહાય પણ મળે એ દિશામાં પણ અમે કાર્યવાહી કરાવી છે. ત્યારે જે પ્રકારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે, જમીનદારો દ્વારા આ પ્રકારના માથાભારે ઈસમો દ્વારા અમારા લોકોને રંજાડવામાં આવે છે અને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે, એ અમે હવે સહન કરવાના નથી. આવનારા દિવસોમાં જો આ જ પ્રકારની ઘટના બીજી બનશે તો અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું અને એવા તત્વોને જે પ્રકારની અમારી ભાષામાં જવાબ આપવાના થશે એ પ્રકારના અમારી ભાષામાં જવાબ પણ અમે આપવા તૈયાર છે.